ઓકે સુરેશ, તો આજે ચેપ્ટર ભણીએ છીએ મટીરિયલ 2. હવે ખરેખર આ ચેપ્ટર છે શેના માટે, પહેલા એ સમજી લઈએ કે આ ચેપ્ટર કેમ બનાવ્યું છે, શેના માટેનું છે. તો એક સિમ્પલ લોજિક છે કે આપણું ગોડાઉન છે અને ગોડાઉનમાં માલ પડ્યો છે. ગોડાઉન છે અને ગોડાઉનની અંદર માલ પડ્યો છે. હવે એ ગોડાઉનમાંથી આપણે માલ અલગ અલગ જગ્યાએ મોકલવો છે. ધારો કે શોરૂમમાં મોકલીએ તો શોરૂમમાં, પણ સામાન્ય રીતે આ શોરૂમ માટે નથી, ગોડાઉનમાં છે એમાંથી આપણે ફેક્ટરીમાં પ્રોડક્શન કરવા માટે માલ મોકલીએ છીએ. આપણે પ્રોડક્શન કરવું છે અને એના માટે આપણે માલ મોકલ્યો, તો આપણે જ પ્રોડક્શન કરવાના છીએ. તો એમાં કઈ પ્રોફિટ એડ કરીને આપણે મોકલવાનું નથી, પ્રોફિટ ચડાવીને નથી મોકલવાનું. કારણ કે આ તો શું છે, આપણી જ ફેક્ટરી છે, 4 જગ્યાએ ફેક્ટરી છે, ગોડાઉન એક જગ્યાએ પડ્યો, જે ફેક્ટરીમાં માલ ખૂટે ત્યાં માલ મોકલી દેવાનો. તો માલ ખરીદીએ તો ગોડાઉનમાં મૂકીએ, પછી માલ ઇસ્યુ કરીએ, પરચેસ કરીએ ત્યારે ગોડાઉનમાં આવી જાય, ઇસ્યુ કરીએ ત્યારે જાય. અચ્છા, અમુક વાર એવું બી થાય કે ફેક્ટરીમાં અથવા તો કોઈ સાઇટ છે જે સાઇટમાં કામ ચાલી રહ્યું છે, એ સાઇટ પર આપણે ગુડ્સ સેલ કરી દીધું, એટલે ગુડ્સ સેન્ડ કરી દીધું, ત્યાં સાઇટનું બધું કામ કમ્પ્લીટ થઈ ગયું, હવે થોડું ગુડ્સ પડ્યો છે તો એ ગુડ્સ પાછો ગોડાઉનમાં લાવી દેવાનો. તો આ છે આખી સિચ્યુએશન કે મટીરિયલ એકાઉન્ટ શેના માટે છે. તો પરચેસ મટીરિયલ, keep it in godown, issue material to site from godown at same price, no profit is added because it is used by us only. આપણે જ બધું યુઝ કરવાના છીએ, આપણા માટે જ છે, બધું આપણા માટે છે, એટલે આમાં પ્રોફિટ જેવું કશું હોય નહીં. પણ ઇસ્યુ કરવાની અલગ અલગ મેથડ, એક છે લીફો, ફીફો અને વેઇટેડ એવરેજ મેથડ. મેન્ટેન કરવાની, ઇસ્યુ કરવાની નહીં, મેન્ટેન કરવાની મેથડ. એકાઉન્ટ કેવી રીતે મેન્ટેન કરો છો તમે, આ સ્ટોક જેવું થયું, મટીરિયલ એકાઉન્ટ થયું તમારું, કે મટીરિયલ એકાઉન્ટ કેવી રીતે મેન્ટેન કરો. અચ્છા, મટીરિયલ 1 અને મટીરિયલ 2 ને કોઈ લેવા દેવા નથી. પહેલી વસ્તુ, મટીરિયલ 1 આખું અલગ છે, મટીરિયલ 2 અલગ છે, બંનેને એકબીજા સાથે કોઈ રિલેશન છે નહીં. આની અંદર જે કહી રહ્યો છું એટલું જ મેન્ટેન થશે. હવે ફીફો, ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ. ફર્સ્ટ ઇન, જે ગુડ્સ પહેલા આવ્યો, ફર્સ્ટ આઉટ એને પહેલા આપી દો. ધારો કે તમારી કોઈ દુકાન છે, છોડો ને, આ તો ગોડાઉનની વાત થાય છે, તમારી કોઈ દુકાન છે. હવે દુકાનમાં કરિયાણાની દુકાન છે, જનરલ સ્ટોર. હવે એની અંદર તમારે જે પહેલા ગુડ્સ તમે પરચેસ કર્યો, ધારો કે રાઈસ પરચેસ કર્યા છે, વીટ પરચેસ કરેલા છે, હવે એ તમે પહેલાનો જે પરચેસ કરેલો એને મૂકી રાખો, જે છેલ્લે આવ્યો એ વેચવા માંડો, એવું થાય ને તો બગડી જાય. ઓલો પહેલા વાળો, પહેલા આવ્યો એને પહેલા આપી દો. ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ, એટલે જે પહેલા આવ્યો એને પહેલા મોકલી દો. આવું તમારે પહેલા કરવાનું છે, એને કહેવાય ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ. જે માલ પહેલા આવ્યો એને પહેલા આપો. અચ્છા, બીજું એવું લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ, લીફો, લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ. એનો મતલબ જે છેલ્લે આવ્યો, લાસ્ટ ઇન, જે છેલ્લે માલ આવ્યો એને પહેલા મોકલી દો, ફર્સ્ટ આઉટ. એટલે એનું નામ લીફો અને ફીફો પડ્યું છે. હવે લીફો અને ફીફોના કોન્સેપ્ટમાં ફોરમ કોઈ ડાઉટ? નો સર. ઓકે સ્નેહા? ના સર. ઓકે, તો હું એક એક્ઝામ્પલ પૂછું છું, એનો તમારે આન્સર આપવાનો છે. મેં 500 kg વીટ પરચેસ કર્યા છે પહેલા, 20 રૂપીસનો રેટ છે, 20 રૂપિયાનો ભાવ છે. પછી મેં ફરીથી પરચેસ કર્યું છે 1000 kg વીટ, 21 રૂપીસનો રેટ છે. હવે સ્નેહા પહેલા તારે આન્સર આપવાનો છે. લીફો મેથડ છે, લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ લીફો મેથડ છે. મારે 600 kg ઇસ્યુ કરવાના છે. શેમાંથી ઇસ્યુ કરું અને કેટલો રેટ?
200 kg ₹21 વાળું 200 kg ક્યાં 700 kg પરચેસ કર્યું છે ને મેં તો 500 અને 700 પરચેસ કરેલું છે. હવે એમાંથી શેમાંથી હું ઇશ્યુ કરીશ માલ 500 કે 600 kg મારે ઇશ્યુ કરવાનું છે. સર ખબર ના પડી ફરી હું અહીંયા જે ક્વેશ્ચન લખી નાખું. હા હા 500 kg 700 kg આનો રેટ છે આપણને આપેલો છે. આ 20 રૂપીસના રેટમાં પરચેસ કર્યું હતું અને આ 21 રૂપીસના રેટમાં પરચેસ કર્યું છે. હવે મારે કોઈને માલ ઇશ્યુ ગુડ્સ ઇશ્યુ કરવાનો છે અને મારે ઇશ્યુ કરવાના છે 600 kg 600 kg ઇશ્યુ. સ્નેહા લીફો મેથડથી ઇશ્યુ કરવું છે શેમાંથી ઇશ્યુ કરીશ એ મારો ક્વેશ્ચન છે. 700 તો 700 kg માંથી 600 kg ઇશ્યુ કરી દઈશ અને એનો રેટ કયો હશે 21 બરાબર ને. હા ઓકે આટલું ક્લિયર થાય છે. ફોરમ ક્લિયર છે સ્નેહે કીધું એ હા સર. સારું ફોરમ હવે તું આન્સર આપ. ફીફો મેથડથી કરવો હોય ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ તો કેવી રીતે ઇશ્યુ કરીશ 600 જ ઇશ્યુ કરવાના છે. તો સર 500 પહેલા ફીફો માંથી 520 રૂપીસના અને 100 છે 700 માંથી 21 રૂપીસના. હા આપણે આપવાના તો 600 છે ફીફો એટલે ફર્સ્ટ તો 500 જ છે તો એમાંથી તો 500 જ જશે પણ બાકીનું જે છે 700 માંથી ઇશ્યુ થશે. જો આ ખબર પડી ગઈ તો લીફો અને ફીફો મેથડથી સમ આખો આવડી જશે. હવે આપણે સ્ટોક લેજર મેન્ટેન કરવાનું શીખીએ એટલે મટીરિયલ એકાઉન્ટ 2 કરીએ મટીરિયલ કેવી રીતે બનાવીએ છીએ. આ કોન્સેપ્ટ હતો લીફો અને ફીફોનો કોન્સેપ્ટ. હવે સમ કરીશું એટલે એકદમ ક્લિયર થઈ જશે. હવે એના માટે છે ને તમારે એક્ઝામમાં પણ બે ઓપ્શન છે સમ કરવાના. કાં તો તમે તમારી આમ સપ્લિમેન્ટરી આમ આડી કરી દો અને ડ્રો કરો પણ એમાં પાછું જે લાઇન્સ છે આડી રહેશે એટલે મજા નહીં આવે લખવાની. તો સપ્લિમેન્ટરીમાં સામ સામેના પેજ લઈ લેવાના આખું પેજ વાપરવાનું સામ સામે એટલે આખું પરફેક્ટલી તમે ડ્રો કરી શકો. કારણ કે આમાં બહુ બધું આવશે ને પહેલા પરચેજ આવશે એટલે રિસિપ્ટ સાઇડ આપણે અંદર આવશે ગુડ્સ ઇન પછી ગુડ્સ ઇશ્યુ અને ગુડ્સ બેલેન્સ તો બધા કોલમ તમારે બનાવવા પડશે. અને કોલમ કેવી રીતે બનાવવાના છે હું મેઇન કોલમ અહીંયા બનાવી દઉં છું. મેઇન કોલમ બધા નથી બનાવવા જતો પણ કઈ રીતે બનાવવાના છે એ તમને પાછળ ઇલસ્ટ્રેશનમાં જુઓ આન્સરમાં આપેલું છે. હા સર. એટલે તમને લોકોને ખ્યાલ આવી જશે. જો પહેલું કોલમ ડેટનું દેખાય છે હું ડેટ કોલમ બનાવીશ બરાબર. પછી ઇનવોઇસ નંબર જો રેફરન્સ નંબર હોય ને ઇનવોઇસ નંબર અને આઉટવર્ડ નંબર જે બિલ નંબર આવે એ કયા બિલથી આવ્યું ને કયા રિસિપ્ટથી આપણે ઇશ્યુ કર્યું છે એટલે એ આપણે લખવું પડે. તો એ નંબરનું કોલમ છે. એ નંબરનું કોલમ હું અત્યારે બનાવતો નથી કારણ કે નંબર લખવાનું છે બીજું તો શું થાય. હા બીજા 3 હું બનાવી દઈશ જેમાં લખેલું છે ક્વોન્ટિટી કેટલી ક્વોન્ટિટી રેટ કેટલા ભાવમાં અને ત્રીજું છે અમાઉન્ટ કેટલા રૂપિયામાં ટોટલ કેટલા રૂપિયાનો માલ થાય છે. તો હું એ 3 કોલમ ત્રણેયમાં બનાવીશ. રિસિપ્ટમાં બી બનાવીશ ઇશ્યુમાં બી બનાવીશ અને બેલેન્સમાં બી બનાવીશ. અને બેલેન્સમાં કોઈ રિસિપ્ટ નંબર કે એવું કશું હોય નહીં એટલે હું 3 કોલમ બનાવી રહ્યો છું બધાના. પહેલા ડેટ તો જરૂરી છે જ ડેટ વગર તો ખબર નહીં પડે કઈ ડેટે આપણે ઇશ્યુ કર્યું કે પરચેસ કર્યું. એટલે આપણું કામ જે થઈ રહ્યું છે એ 3 કામ કરી નાનકડું બનાવી દઈએ મૂકો ને શું ફરક પડે છે પડ્યું રહેશે લખવાનું કશું નહીં. આ આટલી જે વાત થઈ આટલે સુધીની એ આપણા માટે રિસિપ્ટ થયું. આ રિસિપ્ટ માટે સેમ આવા જ કોલમ બનાવીશું આપણે ઇશ્યુ માટે. પહેલા નાનકડું નંબર
આ આપણે બનાવી દઈએ ઇશ્યુ કર્યું અને પછી બેલેન્સ કેટલું રહ્યું. તો કેટલી ક્વોન્ટિટી બેલેન્સ છે, એનો રેટ શું છે અને અમાઉન્ટ કેટલી છે. એટલે અહીંયા મારું મટીરિયલ એકાઉન્ટ તૈયાર થઈ જાય. એટલે તમારે હેડિંગમાં તો લખવાનું રહેશે જ પાછું કે સ્ટોક રજિસ્ટર અંડર ફીફો મેથડ, લીફો મેથડ કે વેઇટેડ એવરેજ મેથડ, જે મેથડ તમને કહે એ મેથડથી આપણે કામ કરવાનું રહેશે. ચલો આટલે સુધી આ કોલમ બનાવવાની અને કંઈ ખબર નથી પડી એવું કંઈ ખરું? ના સર. ઓકે, મેથડ ક્લિયર છે ને, ફીફો અને લીફો? હા સર. ઓકે, ચલો બેસ્ટ કામ છે. ચલો ક્વેશ્ચન રીડ કરો સ્નેહા. The receipt and issue of an items of materials in a factory during August 2011 are as follows. એટલે એક જ મહિનાનો છે ડેટા, ઓગસ્ટ 2011. ભાઈ એક જ મહિનાનો ડેટા આપણને આપેલો છે. એના માટે કેટલા રૂપિયા એટલે કેટલા રૂપિયાનો માલ આવ્યો, કેટલા રૂપિયાનો માલ ગયો એ આપણે લખવાનું છે. ચલો આગળ વાંચો. 2011 August 1. Opening balance 150 kgf at ₹20. હવે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ઓપનિંગ બેલેન્સ. ઓપનિંગ બેલેન્સ કેવી રીતે આવે? તો ગયા મહિનામાં જેટલો માલ પડ્યો રહ્યો, ગયા મહિનામાં જે માલ પડ્યો રહ્યો એ આ મહિને ઓપનિંગ બેલેન્સ કહેવાય. કારણ કે દર મહિને આ સ્ટોક રજિસ્ટર બને, દર મહિને આપણે આ સ્ટોક રજિસ્ટર બનાવવાનું છે. એટલે જ્યારે ઓપનિંગ બેલેન્સની વાત આવે તો ગયા મહિનામાં આ ઓગસ્ટ મહિનો છે, અહીંયા હું લખી નાખું ઓગસ્ટ 11, આ ડેટનું કોલમ છે, એમાં ઓગસ્ટ 2011 ની વાત થાય છે. તો અહીંયા ઓપનિંગ બેલેન્સ છે. તો ઓપનિંગ બેલેન્સની જ્યારે વાત કરીએ તો ક્વોન્ટિટી, રેટ અને અમાઉન્ટ, ક્વોન્ટિટી, રેટ, અમાઉન્ટ, ક્વોન્ટિટી, રેટ અને અમાઉન્ટ. તો આપણી જોડે કેટલો પડ્યો છે માલ એવું આપણને કહે છે. તો આપી દીધું છે ઓપનિંગ બેલેન્સ 150 kg 20 રૂપીસ, 20 રૂપિયા વાળો માલ પડ્યો છે. તો અહીંયા ઓપનિંગ બેલેન્સ લખી નાખીશું આપણે. ક્યાં? રિસિપ્ટમાં, કારણ કે આપણી જોડે છે ઓપનિંગ 150 kg ક્વોન્ટિટી, રેટ છે 20 રૂપીસ, એટલે ટોટલ અમાઉન્ટ કેટલી થાય? 3000 રૂપીસ. અને ઇશ્યુમાં કશું નહીં, આ ડેટ ઉપર આ ઓપનિંગ બેલેન્સ જે છે પહેલી તારીખે ફર્સ્ટ ડેટ ઉપર, એ ઇશ્યુમાં કશું નહીં. અહીંયા બેલેન્સ કેટલું છે એટલું ને એટલું બેલેન્સ આપણી જોડે છે 150, 20 રૂપીસ રેટ, 3000 અમાઉન્ટ. તો પહેલું કામ આપણું આ લખવાનું છે. અને ઓપનિંગ બેલેન્સ હોય જ ઓપનિંગ બેલેન્સ. ચલો આટલું લખતા તમને આવડશે ને. આટલું લીફો હોય, ફીફો હોય કે વેઇટેડ એવરેજ હોય, ઓપનિંગ બેલેન્સ જે આપ્યું હોય આ રીતે લખવાનું હોય. આપણે રિસિપ્ટમાં લખવાનું, કારણ કે રિસિપ્ટ એટલે મારો પડ્યો છે એટલે એમાં બતાવવું પડે. આવ્યું નથી પણ ગયા મહિનામાંથી આ મહિનામાં લાયા. બાલા બીડી પણ લખી શકો છો લખવું હોય તો. ચલો આગળ વાંચો બેટા. 3 August issued 500 kg. મારામાં 50 kg છે, તમારામાં 500 છે? Okay. ના 50. હા, અને બીજું વિચારી જોઈએ તો 150 kg પડ્યું છે તો 500 ઇશ્યુ કેવી રીતે થાય? હા. ચલો જોઈએ. તો 3rd ઓગસ્ટ એટલે અહીંયા ત્રીજી તારીખ લખી નાખો પહેલા તો 3rd ઓગસ્ટ. રિસિપ્ટમાં કશું નહીં, રિસિપ્ટ નથી, ઇશ્યુ છે. 50 kg ઇશ્યુ કર્યા છે. હવે એક સિમ્પલ વાત કહું, અહીંયા ફીફો મેથડ હોય, અત્યારે આપણે જે કરી રહ્યા છીએ ફીફો મેથડ કરી રહ્યા છીએ, ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ, સ્ટોક રજિસ્ટર્ડ બાય ફીફો મેથડ. વિચારવા જેવી વાત છે. અહીંયા 2-3 મટીરિયલ છે જ નહીં આપણી જોડે, એક જ ભાવ વાળો એક જ રેટ વાળો આપણી જોડે મટીરિયલ છે, તો એ જ ઇશ્યુ થશે ને. આમાં તો કોઈ વિચારવાનું નથી ફર્સ્ટ છે, લાસ્ટ છે કે વેઇટેડ એવરેજ છે, કશું વિચારવાની જરૂર છે જ નહીં. તો આનો રેટ 20 રૂપીસ છે, તો 20 રૂપીસ પ્રમાણે આપણે અહીંયા લખી નાખીશું 5 2 10, 1000 રૂપીસ. આટલો માલ મેં આપી દીધો, ઇશ્યુ કરી દીધો, બધી.
હવે વિચારોનું બેલેન્સ કેટલું 150 હતું એમાંથી 50 ઇસ્યુ કરી દીધું 100 બેલેન્સ રહ્યું એટલે સર માઇનસ કરવાનું ને બેલેન્સમાં હા તો બગા તમારી જોડે જે પડ્યું છે એમાંથી તમે ઇસ્યુ કરો છો તો માઇનસ કરવાનું અચ્છા તમારી જોડે જે પડ્યું છે એમાં કંઈ પરચેસ કરો તો પ્લસ કરવાનું એટલે પ્લસ ઓકે પ્લસ પ્લસ કરવાનું કે નહીં એ ફીફો લીફોમાં પ્લસ નથી કરવાનું હું કહીશ ક્યારે પ્લસ એટલે બીજું લખવાનું એમ આટલું તો પડ્યો જ છે બીજો હજી માલ આવ્યો એમ આગળ આવશે ઓકે સર અત્યારે જેટલું ઇસ્યુ થઈ ગયું જેમાંથી એ માઇનસ કરીને લખવું પડે અને એનો રેટ 20 રૂપીસ છે એટલે 2000 રૂપીસ આપણી જોડે ગુડ્સ પડ્યો છે મટીરિયલ પડ્યું છે એટલે 100 ક્વોન્ટિટી છે 100 kg ક્વોન્ટિટી 20 રૂપીસ રેટ 2000 નો ગુડ્સ આપણે અને આમ બી જુઓ તો જુઓ 3000 માંથી 1000 ગયું એટલે આપણી જોડે 2000 નો પડ્યો હોવો જોઈએ છે જ ચલો આગળ જઈએ છે વાંચો બેટા આગળ 8 August purchase હવે 8 ઓગસ્ટે પરચેસ કરો ₹21. ઓકે હવે જો રિસિપ્ટમાં લખવું પડે પરચેસ કરો એટલે હા કેટલું પરચેસ કર્યું છે 200 kg તો 200 kg અહીંયા લખી ₹21. રેટ છે 21 ચલો 21 into 2 42 100 આટલાનું મારી જોડે પરચેસ થયું તો ઇસ્યુમાં કશું નહીં ઇસ્યુ તો કર્યું જ નથી હવે છે ને ખાસ અહીંયા લાઈન ડ્રો કરી દેવાની મારી જોડે 100 kg પડ્યો હતો લાઈન ડ્રો કરવાથી ફાયદો રહેશે એટલા માટે મારી જોડે ઉપર જોવા જઈએ આ ઉપર 100 kg ગુડ્સ પડ્યો હતો તો જે પડ્યો હતો એ પહેલા લખી નાખું આ 120 રૂપીસમાં 2000 રૂપીસનો ગુડ્સ ઓલરેડી પડ્યો છે જે મારો ઓલરેડી માલ પડેલો છે એ મારે કશું કરવાનું નથી અહીંયા લખેલું હતું 8 તારીખે બીજું પરચેસ કર્યું તો 200 બીજા નવા આયા તો 200 લખો 100 ઓલરેડી પડ્યો તો 200 બીજા લખો એનો રેટ 21 નો છે અને બંનેનો મલ્ટીપ્લિકેશન કરીને 4200 રૂપીસનો ગુડ્સ આપણી જોડે આવ્યો હવે સમજીએ તો અહીંયા પણ લાઈન ડ્રો કરી દઈએ આ લાઈન ડ્રો કરવી કમ્પલસરી નથી પણ ડ્રો કરવાથી ફાયદો શું થાય છે એ સમજીએ મારી જોડે આટલો ગુડ્સ પડ્યો છે 100 kg 20 રૂપીસનો પડ્યો છે 200 kg 21 રૂપીસનો છે એટલે આટલો ગુડ્સ આપણી જોડે અવેલેબલ છે મારી જોડે અવેલેબલ છે આ એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે બીજું કંઈ નહીં અચ્છા ક્લિયર છે આટલે સુધી હા સર હા ઓકે વેરી ગુડ ચલો નેક્સ્ટ આગળ વાંચો 16 issue 150 kg. ચલો હવે છે ને ધ્યાન રાખવાનું આ બે લાઈન થઈ ગઈ એટલે એની નીચે આમ આની લાઈનમાં આવવું જોઈએ 16 એટલે અહીંયા લખો ઇશ્યુ છે ને તો ઇશ્યુ માટે આ પહેલામાં ડેશ હવે એમાં બિલ નંબર કે રિસિપ્ટ નંબર કઈ આપ્યો તો લખવું પડે પાછું એ ધ્યાન રાખજો ચલો હવે અહીંયા 150 kg કીધું ને હા સર હવે 150 માટે જોવું પડે ને આ 100 kg જ છે ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ એટલે પહેલા 100 જ પડ્યું છે તો 100 વાળું પહેલા આપી દો 20 રૂપીસનો રેટ 2000 પણ હજી 50 kg આપવો પડશે તો આજે 50 kg આપીશ ને આ 200 માંથી 50 આપી દઈશ અને 21 નો રેટ છે ચલો આનું મલ્ટીપ્લિકેશન કરીને કહેજો કેટલા થાય 1050 તો 1050 નો ઇશ્યુ કરી દીધો હવે આપણે બેલેન્સ કેટલું રહ્યું વિચારીએ તો આ 100 તો આખે આખું ઇશ્યુ થઈ ગયું એટલે આ તો બેલેન્સ છે જ નહીં આ 200 માંથી 50 ઇશ્યુ થઈ ગયું તો અહીંયા વધ્યા 150 21 નો રેટ છે 21 into 150 કરો કેટલો આવે છે આન્સર 3150 તો આટલો બેલેન્સ આપણું વધ્યું તમે ડાયરેક્ટ પણ લખી શકો છો આ 4200 માંથી 1050 માઇનસ કરી દો એટલે આટલો ગુડ્સ રહેવો જોઈએ હવે લાઈન ડ્રો કરી દઈએ એટલે આપણને ખબર પડે કે આપણી જોડે આટલો જ ગુડ્સ પડ્યો છે 150 kg ગુડ્સ પડ્યો છે આ ફીફો મેથડ ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ ચલો આગળ વાંચો
returns from job 10 kgs. હવે રિટર્ન ફ્રોમ જોબ ની વાત કરી, માલ પાછો આવ્યો, અહીંયા 18 લખું, રિટર્ન આવ્યો એટલે રિસિપ્ટમાં લખવાનું પાછો આવ્યો, કેટલા કેજી આવ્યો? 10 કેજી. અચ્છા, એનો રેટ કેવી રીતે લઈએ? રેટ તો નથી આપ્યો, પણ એને કીધું છે કયા ડેટમાંથી પાછો આવ્યો? થર્ડ, હે ને? હા સર. તો થર્ડ ડેટનો રેટ આપણે ઇસ્યુ કર્યો તો 20 રૂપિયામાં, તો અહીંયા 20 રૂપિયા લખવાનું. થર્ડ ડેટે જે ઇસ્યુ કર્યો 50 કેજી, એ 50 માંથી 10 પાછો આવ્યો, એનો મતલબ કે 20 રૂપિયા વાળો પાછો આવ્યો, તો 20 લખવાનો. આ બંનેનું મલ્ટિપ્લિકેશન કરી દઈએ એટલે 200 રૂપીસનો ગુડ્સ મારી જોડે પાછો આવ્યો, રિસિપ્ટમાં લખો. આપણે બહુ વિચારવાનું નહીં, ચિંતા નહીં કરવાની, આ ઉપર પડ્યો છે એ લખી નાખો જેમ છે એમ. એવું નહીં વિચારવાનું આ તો પહેલા વાળો હતો તો પહેલા લખવાનો, એવું કશું નહીં. હવે ફરીથી આવ્યો એવું જ માનવાનું. એટલે 150, 21 નો રેટ 3150. બીજો ગુડ્સ આવ્યો એટલે ફરીથી લખો, આ 10 ગુડ્સ આવ્યો, 20 રૂપીસનો રેટ 200, એટલે ટોટલ મારી જોડે હવે આટલો ગુડ્સ પડ્યો છે 150 અને 10, આટલો ગુડ્સ મારો પડ્યો છે, અલગ અલગ રેટના છે એટલે લખવું પડે છે. કોઈ ડાઉટ આટલે સુધી? નો સર. ચલો, વેરી ગુડ. નેક્સ્ટ. 21 August purchase 300 kgs at rupees 90. 300 kg 19 રૂપીસ. બરાબર. ચલો બોલો કેટલા થાય? 5700. This is 5700. હવે આટલો આપણી જોડે ગુડ્સ નવો આવ્યો, અહીં તો ડેશ ઇસ્યુ તો કર્યો નથી. હવે ફરીથી આપણા માટે શું ખબર છે, આ 115 10 તો પડ્યો જ છે એટલે પહેલા લખવાનો. 150 પડ્યો છે, 10 પડ્યો છે, 21 અને 20 નો રેટ છે, એનો એમાઉન્ટ છે આટલી, પણ નવો બીજો આવ્યો, આ 300 નવો આવ્યો, તો અહીંયા 300 નવો લખો, 19 નો રેટ 5700. હવે લાઈન ડ્રો કરી દઈએ. ટોટલ મારી જોડે આટલો ગુડ્સ પડ્યો છે, સિમ્પલ. ચલો નેક્સ્ટ. 27 August issue 100 kgs. 27. હવે ઇસ્યુ જે લઈ તો આવશે નહીં. કેટલા છે? 100. તો ચિંતા જ નથી, ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ છે. તો આ 150 પડ્યો છે પહેલો, એમાંથી 100 ઇસ્યુ કરી દીધો. 21 રિમેન, 21 નો રેટ છે 2100. ચલો હવે જોઈએ, આ 150 માંથી 100 ઇસ્યુ થઈ ગયો એટલે 50, 21 નો રેટ એટલે આટલાનો માલ વધ્યો. બાકીના બે તો પડ્યા જ છે, આમાં કશો ફેરફાર થયો નથી. આ 10 અને 300 એઝ ઇટ ઇઝ, 10 300, 20 નો રેટ, 19 નો રેટ, 200 5700. એ ટોટલ મારી જોડે આટલો પડ્યો છે. 50 પડ્યો છે, 10 પડ્યો છે અને 300 પડ્યો છે. આટલો ગુડ્સ આપણી જોડે પડ્યો છે. ચલો નેક્સ્ટ. The report of the stock verifier revealed that there was a shortage of 5 kgs on 31st August. Prepared stock register under FIFO method. ભાઈ શોર્ટેજ પડી, 5 કિલોની શોર્ટેજ પડી, 5 કેજી શોર્ટેજ. તો શું કરવાનું? કશું નહીં, આપણે ઇસ્યુ કરી દીધું માની લેવાનું, 5 કેજી ઇસ્યુ ગયો તો લખવાનું 5 કેજી. હવે શેમાંથી ગયો? ફીફો મેથડ છે એટલે આ 50 માંથી 5 કેજી ગયો. 50 નો રેટ છે 21. ચલો કરો 105. સિમ્પલ. બોલો આટલામાં કોઈ ડાઉટ છે? નો સર. આ ફીફો મેથડ કમ્પ્લીટ થઈ ગઈ. ફીફો મેથડમાં આટલું છે. હવે અહીંયા બાકીના કેટલા રહ્યા ને એ લખવા માટે આપણે લખીએ. આ 50 માંથી 5 કેજી ગયો એટલે 45 કેજી રહ્યો, એનો 21 નો રેટ છે. કરજો અહીંયા સેટિંગ, 45 into 21 કરીને કહી દો. નીચેના તો એમને એમ પડ્યા જ છે એટલે એમનું એમ લખી નાખો. 945.
945 200 mm 5700 mm. ઇન શોર્ટ હવે જો જોવા જઈએ તો ટોટલ મારી જોડે કેટલો ગુડ્સ પડ્યો છે તો છેલ્લે આ 45 પ્લસ 10 પ્લસ 300 એટલે 355 kg નો ગુડ્સ પડ્યો છે આટલો કેજી પડ્યો છે અને એમાઉન્ટ જોવા જઈએ તો આ બધા એમાઉન્ટ નું ટોટલ કરશો તો કરી જુઓ તો કેટલું થાય છે 900 58 845 58 6,845 6,845 તો 6,845 એટલા રૂપિયાનો ગુડ્સ મારી જોડે પડ્યો છે આનો મતલબ એવો થાય હવે ટોટલ કરશો તો અહીંયા 355 kg નું ગુડ્સ અને એની અમાઉન્ટ આવશે આટલી હવે ખબર કેવી રીતે પડે કે આ 8 છે એમ તો સમજી લઈએ જો આ રીતે આપણે અહીંયા ટોટલ કરવાનું રિસિપ્ટનું ટોટલ રિસિપ્ટ કેટલી છે 300 200 અને 160 કરીએ એટલે 3 4 5 660 આ અમાઉન્ટ કરીએ એની ટોટલ અમાઉન્ટ કેટલી છે 13,400 13,400 તો આ મારું રિસિપ્ટ થાય 100 હશે હા મને બી એવું લાગ્યું પણ પછી મેં કીધું હશે ક્યાંક રહી ગયો છે મારે ગણવાનો 13,100 તો 660 13,100 બરાબર આ રિસિપ્ટ થઈ ઇશ્યુ કેટલું કર્યું છે આ ઇશ્યુ નું ટોટલ કરીએ 305 આટલા કેજી ઇશ્યુ કરી દીધું છે 305 કેજી ઇશ્યુ અને એમાઉન્ટ જોઈએ 6255 6255 આટલું આપણું ઇશ્યુ થયેલું છે હવે ટેલી કરી દઈએ આટલું રિસિપ્ટ 660 રિસિપ્ટ માઇનસ 305 ઇશ્યુ તો આનું બેલેન્સ 355 આવી જાય છે 660 માઇનસ 305 એટલે આનું જે ટોટલ આવ્યું હતું એ આવી જાય સેમ વે 13,100 માઇનસ 6,255 એટલે તમારો આનું ટોટલ જે આવ્યું હતું આવી જશે હા એટલે તમારું ટેલી થઈ જાય છે અહીંયા મારું આનું ટોટલ કરવાની જગ્યા નથી બાકી હું લખી નાખે તો આ આખો સમ ફીફો મેથડથી ક્લિયર થઈ ગયો ફીફોમાં આટલું જ હોય આમાં કોઈ ડાઉટ જ પૂછી લો નો સર હવે આ સેમ ટુ સેમ સમ આપણે લીફો મેથડથી પણ કરીશું પણ નેક્સ્ટ લેક્ચરમાં રીજોઈન થઈ જાય હા